આ છોકરીને જોઈ રહ્યા છો, એને પોતાની આખી જિંદગી ફક્ત ભણવામાં જ લગાડી દીધી. દરેક ક્લાસમાં ટોપર, દરેક સબ્જેક્ટમાં રેન્ક અને દર વખતે ગોલ્ડ મેડલ. બધા જ કહેતા હતા કે તું ખૂબ જ આગળ વધીશ. પણ જ્યારે જિંદગીની અસલી પરીક્ષા આવી, પૈસા કમાવાનો વારો આવ્યો, ત્યારે તેને દરેક જગ્યાએથી માત્ર ને માત્ર રિજેક્શન જ મળ્યું. કોઈ કંપનીએ તેને મોકો પણ ના આપ્યો, કારણ કે તેની પાસે માત્ર ને માત્ર ડિગ્રી જ હતી, કોઈ સ્કિલ નહોતી. બીજી તરફ આ છોકરો જો જે માત્ર 15 વર્ષનો હતો ને, ત્યારે એને કોઈ કોલેજ કે કોઈ ડિગ્રી જોઈ નથી, પણ એની પાસે માત્ર એક જ સ્કિલ હતી અને તે હતી ક્રિકેટ રમવાની, જેના કારણે આજે તેની કિંમત કરોડોમાં છે. જો મારા ભાઈ, એક બતક ઉડી પણ શકે છે, તરી પણ શકે છે અને ચાલી પણ શકે છે, પણ દરેક કામ સરખી રીતે નથી કરી શકતો. બીજી તરફ એક ઘોડો જે માત્ર દોડી શકે છે અને તે એમાં માસ્ટર છે. એટલા માટે દોસ્ત, તમે પણ થોડું થોડું કામ કરવા કરતા બેટર છે કે કોઈ એક કામમાં જ, કોઈ એક જ સ્કિલમાં તમે પ્રારંભ કરો. યાદ રાખજો મિત્ર કે ડિગ્રી તમને એક ઇન્ટરવ્યુ સુધી પહોંચાડી શકે છે, પણ સ્કિલ તમને એક સફળતા સુધી પહોંચાડી શકે.